નમસ્કાર। આજે આપણે વાત કરવાના છીએ એક એ જ મુદ્દા પર જે હાલ અત્યારે સમગ્ર દેશ અને વિદેશમાં ચાલી રહ્યું છે। આપણે વાત કરીએ દુનિયામાં, તો દુનિયામાં જે હિસાબે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, આપણે જે ખાસ મુદ્દા પર વાત કરવાના છીએ। નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ। હાલ આપણે વાત કરીએ તો ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચેનો યુદ્ધનો 19મો દિવસ છે અને અત્યાર સુધીમાં શું નુકસાન થયું છે દેશમાં, દુનિયામાં, ક્યાં ક્યાં તબાહીઓ મચી રહી છે અને આ સમગ્ર મુદ્દા પર આજે આપણે ખાસ વાત કરવાના છીએ। હું તમને બધી વસ્તુથી અવગત કરાવીશ, બધી વસ્તુ જણાવીશ। એક એક કરીને આજે આપણે મુદ્દા વાઇઝ સમજશું કે અત્યારે હાલ શું થઈ રહ્યું છે, આ કઈ રીતે ચાલુ થયું અને અત્યાર સુધીમાં એના પરિણામો શું છે। આ જે યુદ્ધ ક્યારે પણ અને ક્યાં પણ યુદ્ધ થાય છે તો એ યુદ્ધની જે પરિસ્થિતિ અને એનું જે પરિણામ આવે છે તે બહુ ભયંકર સાબિત થાય છે। એટલે યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનો નિકાલ નથી। એટલે જ ઘણા લોકો શાંતિ માટેનો, બધા દેશો, જે દુનિયાના સમગ્ર દેશ સૌથી પહેલાં શાંતિ માટે અપીલ કરે છે, કારણ કે આ જે યુદ્ધ છે તે યુદ્ધ કોઈ પણ વસ્તુનો, કોઈ પણ સમસ્યાનો હલ કોઈ દિવસ નથી હોતો। હવે શરૂઆત કરીએ આપણે સૌથી મહત્વની વાતથી। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો યુદ્ધનો આજે 19મો દિવસ છે અને ઈરાનના સૌથી શક્તિશાળી જે અધિકારી છે લારીજાનીનું તેનું અવસાન થઈ ગયું છે। જ્યાં જણાવી દેવું કે અમેરિકા અને ઇઝરાયલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઈરાનના જે પણ સુપ્રીમ લીડર હશે તેને ઈરાન અને ઇઝરાયલ અને યુએસ શોધીને તે લોકોને મારી નાખશે, તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે, તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। હવે આપણે આગળ જે વાત કરીએ, ખાસ કરીને હવે યુદ્ધની હાલતની સ્થિતિ વસ્તુ છે। હાલ જે હિસાબે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે સમગ્ર દેશ અને દુનિયામાં જે અત્યારે સ્થિતિ સર્જાઈ છે તે વિશે હવે આપણે વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને જે ઈરાન છે તેના વચ્ચેનો યુદ્ધ અને યુદ્ધમાં સતત મિસાઇલ અને એર સ્ટ્રાઇક ચાલુ રાખવામાં આવ્યું છે। મિસાઇલો છોડવામાં આવી રહી છે અને જણાવી દઉં કે ગઈકાલે જ ઈરાન અને યુએસ મળીને યુએસે 2700 કિલોનો બોમ્બ ફેંક્યો હતો ઈરાન ઉપર, જ્યાં 2700 kgનો બોમ્બ ફેંક્યો હતો અને તેમાં ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે અને ત્યાં નુકસાન પણ થયું છે। સતત જે મિસાઇલો છોડવામાં આવી રહી છે તેના કારણે અત્યારે હાલ તબાહીઓ મચી રહી છે। મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા ઉપર છે। એટલે જે મધ્ય પૂર્વના જે દેશો છે જ્યાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તણાવ અત્યારે સતત વધી રહ્યું છે અને આ તણાવ ક્યારે શાંત થશે તેના પર હવે સૌની નજર છે, કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય છે, જ્યારે પણ બે દેશો યુદ્ધ કરે છે, તે યુદ્ધ દરમિયાન ફક્ત એ બે દેશો જ નહીં પરંતુ એની સાથે સાથે જે ઘણા બધા દેશો છે, આજુબાજુના જેટલા બી દેશો છે અને સમગ્ર દુનિયામાં પણ ક્યાંક ને ક્યાંક એની અસર જોવા મળે છે। અનેક જે દેશો છે તે પ્રભાવિત થયા છે। જે હિસાબે હું તમને જણાવ્યો, અત્યારે આપણો ત્રીજો જે પોઈન્ટ છે કે અનેક દેશો એનાથી પ્રભાવિત થયા છે આ યુદ્ધના કારણે। અને આ યુદ્ધ જ્યારે બી થાય છે તેનાથી સમગ્ર દુનિયા પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થાય છે, કારણ કે બધા દેશો એકબીજાથી ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય છે અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારે જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લોકોને તકલીફ અને ત્યાં ભોગવવું પડે છે। હવે આપણે વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેનો મૃત્યુઆંક કેટલા સુધી ગયું છે અત્યાર સુધીમાં, આ સૌથી મહત્વનું છે, કારણ કે આ જે મૃત્યુઆંક છે તે તમે જાણીને હેરાન થઈ જશો। જે જ્યારે બી યુદ્ધ થાય છે, મેં સૌથી પહેલાં પણ આપને એ જ કીધું કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનો હલ નથી હોતો। તમને જણાવી દઈએ કે કુલ મૃત્યુઆંક જે છે તે 2401 ઉપર પહોંચી ગયો છે, જ્યાં આ યુદ્ધમાં 19 દિવસના અંદરની આપણે વાત કરીએ તો 2400 લોકો માર્યા ગયા છે આ યુદ્ધના અંદર। યુએસ ઇઝરાયલના હુમલાનો જે મૃત્યુઆંક છે તેમાં હું તમને જણાવી દઉં કે લેબનાનમાં 886, ઈરાકમાં 29 અને ઈરાનમાં 1444 આ મૃત્યુઆંક છે। આ મૃત્યુઆંક હું તમને જણાવી રહ્યો છું કે આ જે યુએસ ઇઝરાયલનો જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં કેટલા લોકોનું મૃત્યુ થયું છે। ઈરાનના હુમલાની આપણે વાત કરીએ તો ઈરાને જે હુમલો કર્યો હતો તેનો જે મૃત્યુઆંક છે તે બી હું તમને જણાવી દઉં કે ઇઝરાયલમાં 15 મૃત્યુ થયા છે, જ્યારે કુવૈતમાં 6, યુએઈમાં 7 અને ઓમાનમાં 3, બહેરીનમાં 2 અને એની સાથે સાથે સઉદી અરેબિયામાં 2 લોકોના મૃત્યુ થયા છે। એટલે ઈરાન તરફથી જે સમગ્ર હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં અત્યારે આ જે તાજેતરના જે રિપોર્ટ છે તેના અનુસંધાને હું તમને જણાવી રહ્યો છું। હવે આગળ આપણે વાત કરીએ જે અન્ય માહિતીઓ છે તે અન્ય માહિતીઓ વચ્ચે
તો અન્ય માહિતીમાં એવું છે કે અમેરિકન સૈનિકોના મૃત્યુઆંકની આપણે વાત કરીએ તો અમેરિકા જે આ યુદ્ધમાં સંકળાયેલો છે એનો પોતાનો યુદ્ધ પણ ન હતો, અને ત્યારે આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ છે તેમાં અમેરિકા જ્યારે વચ્ચે આવ્યો અને અમેરિકા તરફથી જે હુમલો કરવામાં આવી રહ્યો છે એના જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ હુમલો કર્યા છે. અને ઈરાને જે હુમલા કર્યા છે તેમાં અત્યાર સુધીમાં જે માહિતીઓ સામે આવી છે કે અમેરિકન સૈનિકોના 13 સૈનિકોના મૃત્યુ થયા છે. આમાં ફ્રેન્ચ સૈનિકમાંથી આપણે વાત કરીએ તો ફ્રેન્ચ સૈનિકમાં એક સૈનિકનો મૃત્યુ થયું છે. તે પ્રકારનો પણ અત્યાર સુધીમાં માહિતીઓ સામે આવી શકી છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે સૌથી મોટો ઝટકો છે, સૌથી મોટા ઝટકા વિશે આપણે વાત કરીએ ઈરાન માટે, તો એમાં ઈરાનનો જે અત્યાર સુધી હાલ જે લીડર છે તે લારીજાનીનું મોત નીપજ્યું છે. અને તેમાં ઈરાનના ટોચના સિક્યુરિટી લીડર અલી લારીજાનીનું મોત નીપજ્યું છે. ઇઝરાયલના હુમલામાં મોત નીપજ્યા હોવાનું અત્યારે સામે આવ્યું છે. તેમના પુત્રનું પણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં આ જે અલી લારીજાની છે તેમનું પણ મોત નીપજ્યું છે અને તેમની સાથે સાથે તેમના પુત્રનું પણ મોત નીપજ્યું છે. તે પ્રકારના રિપોર્ટો હમણાં હાલ સામે આવી શક્યા છે. આગળ તમને જણાવી દઉં કે IRGC દ્વારા આ સમગ્ર પુષ્ટિ કરવામાં આવી છે. આ મૃત્યુની પુષ્ટિ IRGC દ્વારા કરવામાં આવી છે અને આ ઘટના ઈરાન માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે. તો હાલ આ સમગ્ર ઘટના જે છે તે આ ઘટનામાં તમને જણાવી દઉં કે આ મોટો આંચકો ક્યાંક ને ક્યાંક ઈરાન માટે સાબિત થઈ રહ્યો છે. આગળ હવે આપણે વાત કરીએ તો ઈરાનનો જે બદલો છે તેના વિશે હું તમને એ પણ સમજાવી દઉં કે ઈરાન કયા હિસાબે અત્યારે હાલ બદલો લઈ રહ્યો છે, બદલો લેવા માટે તૈયાર છે. અને ઈરાન દ્વારા પણ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ઈરાન દ્વારા પણ સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ અને US જ્યારે મળીને એ લોકોએ હુમલો કરી રહ્યા છે. અને તાજેતરના એક રિપોર્ટ વિશે હું તમને જણાવી દઉં કે US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે નાટો દેશ છે, નાટોના જે સંગઠન છે, નાટો સંગઠનના સમગ્ર દેશોને તેમણે કહ્યું હતું કે એમને આ યુદ્ધમાં ઉતરવા માટે, આ યુદ્ધમાં તે લોકોને સપોર્ટ કરવા માટે, પરંતુ નાટો દેશમાંથી આ જે નાટો એ લોકોનું જે સમગ્ર સંગઠન છે તે સંગઠનમાંથી કોઈ પણ દેશ અત્યારે હાલ આ યુદ્ધ વચ્ચે પડવા નથી માંગતો. અને જેને લઈને ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ જે ટ્રમ્પ એ પણ અત્યારે હાલ આપણે કહી શકીએ કે મુશ્કેલીમાં પણ મુકાતા જોઈ શકીએ છીએ આવનારા સમયમાં. હવે આગળ હું તમને જણાવી દઉં કે ઈરાનનો જે બદલો છે તેમાં ઈરાને જે તેલ અવીવ પર 100થી વધુ મિસાઇલો અત્યારે મિસાઇલ દ્વારા હુમલો કર્યા છે. જ્યાં ઈરાન પણ સતત મિસાઇલો છોડી રહ્યું છે. ઈરાન દ્વારા પણ સતત હુમલાઓ ચાલુ રાખવામાં આવ્યા છે. ટાર્ગેટ જે છે તે ટાર્ગેટ શું છે એ પણ તમને જણાવી દઉં કે ઇઝરાયલના મહત્વના સ્થાનોને ઈરાન તરફથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એ ટાર્ગેટ કરીને ઈરાન મિસાઇલો છોડી રહ્યું છે. આ હુમલો જે છે તે બદલા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને આ જે કારણ છે એનું મુખ્ય કારણ વિશે આપણે વાત કરીએ તો એ કારણ પણ હું તમને જણાવી દઉં કે લારીજાનીની હત્યા જે થઈ છે તે હત્યા પાછળ એ લોકો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અને આ હત્યા જે કરવામાં આવી છે તેને લઈને જ અત્યારે હાલ ઈરાન તરફથી સતત આ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. બશીર કમાન્ડરની મોત થઈ છે અને જે લારીજાનીની હત્યા અને બશીર કમાન્ડરની મોત, આ બંને જે મુખ્ય કારણ ત્યાં ગણવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને ઈરાન અત્યારે સતત હુમલો કરી રહ્યો છે. હવે આગળ તમને એ પણ જણાવી દઉં કે હવે ઈરાનની કમાન કોણ સંભાળશે. આ પણ સૌથી મહત્વનું છે કે ઈરાનમાં જે હિસાબે સુપ્રીમ લીડરોનું જે હિસાબે ઇઝરાયલ અને US તરફથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને તેમાં જે હિસાબે એ લોકોનું મોત નીપજ્યું હતું અને જે હિસાબે અત્યારે હાલ બયાનને આપણે જોતા છીએ કે લોકો સતત અત્યારે જે ગઈકાલે અમેરિકા તરફથી 2700 કિલોનો જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. અને ઈરાનના જે પણ સુપ્રીમ લીડર આવે છે તે લોકોને જ્યારે મોત નીપજી રહ્યું છે તેવી પરિસ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ત્યાં હવે ઈરાનની આગળની જે કમાન છે તે કોણ સંભાળશે. એના વિશે હું તમને જણાવી દઉં કે લારીજાની બાદ સૌથી મોટો પ્રશ્ન આ જ છે. અને હવે એ જ પ્રશ્ન પર આપણે વાત કરીશું કે હવે આગળ કોણ સંભાળવાનું છે. તો લારીજાની બાદ સૌથી મોટો અને અત્યાર સુધી સૌથી મહત્વનો જે નામ સામે આવી રહ્યો છે તે પણ હું તમને જણાવ્યું કે મુજતબા ખામનેઈ જે છે, મુજતબા ખામનેઈ તેમનું નામ સામે આવી રહ્યું છે. કારણ કે આ પૂર્વ સુપ્રીમ લીડરના પુત્ર છે. બીજી મહત્વની વાત કે સૌથી મજબૂત દાવેદાર પણ છે. અને ત્રીજો જે મુખ્ય છે સ્ટ્રેટેજિક કંટ્રોલ એમનું મજબૂત છે. એટલે આ પૂર્વ જે સુપ્રીમ લીડર હતા તેમનો પુત્ર છે અને એના હિસાબે સૌથી મજબૂત દાવેદાર પણ ગણવામાં આવી રહ્યું છે. અને તેને જોતા જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આગળની જે કમાન્ડ એ તે મુજતબા ખામનેઈ સંભાળી શકે તે પ્રકારનું પણ એમનું નિવેદન અત્યારે હાલ લોકો
કહી રહ્યા છે અને ત્યાં માનવામાં પણ આવી રહ્યું છે. હવે બીજા નામ વિશે આપણે વાત કરીએ તો બીજા નામમાં જે છે તે મસૂદ પઝેશ્કિયાનનું નામ સામે આવી રહ્યું છે, કારણ કે આ ઈરાનના રાષ્ટ્રપતિ છે. ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સાથે યુદ્ધ દરમિયાન દેશ સંભાળી રહ્યા છે અને હાલ મહત્વપૂર્ણ ભૂમિકા પણ એ ભજવી રહ્યા છે. અને આને જોતા જ એવું લાગી રહ્યું છે કે હવે આ પણ ક્યાંક ને ક્યાંક દાવેદારીમાં સામે આવી શકે તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે કે ઈરાનની કમાન જે છે તે આગળ કોણ સંભાળશે તે વિશે હું તમને જણાવી રહ્યો છું કે આ જે 2-3 નામો છે તે આ લોકોમાંથી કોણ હવે આગળ સંભાળશે તેના પર હવે સૌની નજર છે. ત્રીજા નામ વિશે હું તમને જણાવી દઉં કે ત્રીજો જે નામ છે તે અહેમદ વાહિદીનું નામ છે. એટલે અહેમદ વાહિદી જે છે તે કોણ છે એ પણ હું તમને જણાવી દઉં એમના વિશે કે IRGCના સિનિયર નેતા છે. એટલે IRGCના સિનિયર નેતાની સાથે સાથે સૈન્ય અનુભવ પણ ધરાવે છે. જે આ સૈન્ય અનુભવ એમને સારો ખાસો છે અને જેને જોતા જ એ પણ ક્યાંક ને ક્યાંક એક મજબૂત દાવેદાર તરીકે તેમને પણ ગણવામાં આવી રહ્યું છે. સુરક્ષા ક્ષેત્રમાં નિષ્ણાત છે. દેશની સુરક્ષાથી લઈને તમામ વસ્તુમાં એ નિષ્ણાત છે અને જે હિસાબે અત્યારે હાલ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ઈરાન ઉપર, તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પણ મજબૂત એક દાવેદારી ત્યાં એ લોકો સાબિત થઈ શકે છે. ચોથા નામ વિશે હું તમને જણાવી દઉં કે જે ચોથું નામ છે તે મોહમ્મદ બાઘેર ગાલિબાફનું છે, કારણ કે આ સંસદના સ્પીકર છે, પૂર્વ IRGCના કમાન્ડર પણ છે અને મોટા નિર્ણયો લેતા આ સૌથી મહત્વના નેતા છે. આ નેતા એવા છે કે જે મોટા મહત્વના નિર્ણયો લેવા માટે સૌથી સક્ષમ માનવામાં આવી રહ્યું છે. તે લોકસભાના ત્યાં સંસદના સ્પીકર પણ છે અને પૂર્વ IRGCના કમાન્ડર છે અને જેના હિસાબે જ અત્યારે હાલ ગણવામાં આવી રહ્યું છે કે આ પણ ક્યાંક ને ક્યાંક મોટો દાવેદાર સાબિત થઈ શકે છે. અને દાવેદારી સાબિત કરતાં હવે જોવાનું એ રહેશે કે કોણ હવે એમાંથી બને છે. પાંચમું જે નામ છે તે પાંચમું નામ હું તમને જણાવી દઉં કે ઇસ્માઇલ કાની. એટલે ઇસ્માઇલ કાની જે પાંચમા નેતા એવા છે કે જેમનું પણ નામ સામે આવી રહ્યું છે કે હવે આગળ ઈરાન માટે આગળ કોણ એમનું ઈરાનની કમાન્ડ સંભાળશે તેના વિશે. આ એવા છે કે કુડ્સ ફોર્સના વડા છે, સાથે સાથે વિદેશી ઓપરેશન્સ સંભાળી રહ્યા છે અને એની સાથે યુદ્ધમાં ભૂમિકા પણ એમની સારી ખાસી વધી રહી છે. અને જેને જોતા હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમનું પણ નામ જે છે તે દાવેદારીમાં સાબિત થઈ શકે છે. હવે આ જે 5 નામો મેં તમને અત્યાર સુધીમાં જણાવ્યો તે 5 નામોમાં એવું છે કે આ 5 નામ હવે સૌથી મહત્વનું છે કે આ 5માંથી આગળ ઈરાનને હવે ઈરાનની જે પરિસ્થિતિ છે, ઈરાનની હાલની સ્થિતિ અને એના પછી ઈરાનને કોણ સંભાળશે, ઈરાનને આગળ કોણ લઈને જશે, આ જે યુદ્ધ છે તે યુદ્ધ હવે અટકે છે કે યુદ્ધ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. અમેરિકા અને ખાસ કરીને ઇઝરાયલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના જે પણ સુપ્રીમ લીડર હશે તે લોકોને શોધીને આ હુમલાઓ કરવામાં આવશે અને તે લોકોને મારી નાખવામાં આવશે, તે પ્રકારનું ઇઝરાયલ હજી પણ કહી રહ્યું છે. એટલે હવે આવનારો સમય છે તેના પર સૌની નજર છે. હવે આપણે વાત કરીએ આ સમગ્ર નિષ્કર્ષની, તો આ જે સમગ્ર અત્યારે ઘટના ચાલી રહી છે એનો નિષ્કર્ષ શું સામે આવી રહ્યું છે તે પણ હું તમને જણાવી દઉં કે આમાં લાડીજાનીના મોતથી શક્તિ સંતુલનમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર પણ જોવા મળી શકે છે. કારણ કે આજે જે હિસાબે ઈરાનના લીડર્સનું જે હિસાબે મોત થઈ રહ્યું છે, મૃત્યુ નીપજી રહ્યું છે અને તેના વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક દેશમાં પરિસ્થિતિ પણ અસંતુલિત થતા ત્યાં જોવાઈ શકે છે. હવે આગળ હું તમને એ પણ જણાવી દઉં કે ઈરાન ઇઝરાયલનો ટકરાવ છે તે સતત વધી રહ્યો છે અને આવનારા સમયમાં કયા હિસાબેની પરિસ્થિતિ રહેશે તેના અંગે હવે તેને લઈને સૌની નજર છે તેના ઉપર. સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ ઉપર છે, કારણ કે US જે છે તે US પણ આ યુદ્ધમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. ઈરાન ઇઝરાયલનો જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં US તરફથી એમ કહેવામાં આવી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ઈરાન જે છે તે ઈરાન US સાથે સાથે સમગ્ર દુનિયા માટે ક્યાંક ને ક્યાંક ખતરો છે અને તેને જોતા જ આ યુદ્ધ શરૂ થઈ હતી અને શરૂ થતાં આજે 19મો દિવસ છે અને 19 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં મેં તમને આજે એ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં 2400 લોકોના મોત નીપજ્યું હોવાનું પણ હાલ સામે આવ્યું છે. આ રિપોર્ટ્સના મુતાબિક હું તમને જણાવી રહ્યો છું અને હવે સૌની નજર એ છે કે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે, આ યુદ્ધ કયો વળાંક લેશે, આવનારા સમયમાં આ યુદ્ધ હવે થોભવાનું નામ લેશે કે કયા પ્રકારે રહેશે. આ યુદ્ધના કારણે જે સમગ્ર વૈશ્વિક બજાર પર, ઉદ્યોગો પર
અને ખાસ કરીને જે આપણા ભારત દેશમાં વાત કરીએ તો ભારત દેશમાં પણ ક્યાંક ને ક્યાંક એની સીધી અસર જોવા મળી રહી છે. તો આ સમગ્ર વસ્તુને લઈને હવે આવનારો સમયમાં આપણે જોશું અને હું સમગ્ર વિગતો તમારી પાસે લઈને આવીશ. ત્યાર સુધી ધન્યવાદ.